નમસ્કાર મિત્રો, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના બની ત્યારબાદ આપણે ડીએનએ ટેસ્ટિંગ આ શબ્દ ખૂબ સાંભળ્યો હશે। ત્યારે તમારા મગજમાં થતું હશે કે આ ડીએનએ શું છે, કારણ કે વારંવાર મીડિયામાં ન્યૂઝપેપરમાં સમાચાર આવે છે કે ડીએનએ ટેસ્ટિંગ દ્વારા મૃતકોની ઓળખ થશે। તો આજે આપણે સમજીશું કે આ ડીએનએ ટેસ્ટિંગ શું છે। તો મૃતકોની ઓળખ કરવા માટે ફોરેન્સિક વિજ્ઞાનની પરીક્ષણ પ્રક્રિયા એટલે કે ડીએનએ મેચિંગ ટેસ્ટ। હવે આપણે સમજીશું કે આ ડીએનએ મેચિંગ ટેસ્ટ પદ્ધતિ કઈ રીતના કરવામાં આવે છે। તો ડીએનએ પ્રોફાઇલ જનરેટ કરવામાં ઓછામાં ઓછો 72 કલાક એટલે કે 3 દિવસ જેટલો સમય લાગતો હોય છે। તેનું સેમ્પલ લેવામાં આવે છે, ત્યારબાદ એને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે અને આ મેચ થવાની સમગ્ર પ્રક્રિયા છે તેમાં 72 કલાકનો ઓછામાં ઓછો સમય લાગે છે। સામાન્ય રીતે દરેક વ્યક્તિના માતા પિતા, ભાઈ બહેન, બાળકો જેવા નજીકના સંબંધીઓના ડીએનએમાં સામ્યતા જોવા મળે છે। એટલે કે કોઈ બાળક છે તેના માતા પિતા, ભાઈ કે બહેનના ડીએનએ સાથે એક બીજાનો ડીએનએ મેચ થતો હોય છે। આ રીતના તેની ઓળખ કરવામાં આવે છે। એક બાળકનો ડીએનએ તેના માતા પિતાના ડીએનએના અડધા ભાગ સાથે મેચ થતો હોય છે। એટલે કે ડીએનએના સેમ્પલ જે પરીક્ષણ માટે મોકલવામાં આવે છે, માતા પિતાનો સેમ્પલ લેવામાં આવે છે અને કોઈ બાળકનો સેમ્પલ લેવામાં આવે છે, તો એક બાળકનો સેમ્પલ તેના માતા પિતાના સેમ્પલથી લગભગ અડધા પ્રમાણમાં મેચ થતો હોય છે। આ વારસાગત પેટર્નનો ઉપયોગ ફેમિલિયર ડીએનએ મેચિંગમાં થાય છે। દરેક વ્યક્તિની તેના સંબંધીઓના ડીએનએ સાથેની આ સામ્યતા એન્ટીમોર્ટર અને પોસ્ટમોર્ટમ ડેટાની મદદથી ડીએનએ મેચિંગ ટેસ્ટ દ્વારા વ્યક્તિની ઓળખ કરવામાં મદદરૂપ સાબિત થાય છે। એટલે કે કોઈ વ્યક્તિ મરી ગયો હોય, આકસ્મિક ઘટના બની હોય, આગ લાગી હોય, કાં તો ભયંકર આ વિમાન દુર્ઘટના જેવી ઘટના બની હોય, તેમાં જે મૃતકોની ઓળખ થઈ શકતી ના હોય, કેટલાક માનવ કંકાલ જ ફક્ત મળ્યા હોય, તેવા સંજોગોમાં આ ડીએનએનો ઉપયોગ કરવામાં આવે છે। આગળ આપણે વાત કરીશું ડીએનએને લગતી। તો ફોરેન્સિક સાયન્સ લેબમાં ડીએનએ ટેસ્ટની પ્રોસેસ કઈ રીતના થાય છે તે હવે આપણે જાણીશું। ડીએનએ મેચિંગ ટેસ્ટમાં તબક્કાવાર સ્ટેપ સામેલ હોય છે। તો સમજીએ આ સ્ટેપ વિશે। સેમ્પલ એકત્રીકરણ કરવામાં આવે છે, એટલે કે ડીએનએને લઈને પહેલાં સેમ્પલ લેવામાં આવે છે। મૃતક છે તેની ઓળખ કરવા માટે, કોઈ મરી ગયો છે તેની ઓળખ થઈ શકતી નથી તો તેના વાળ અથવા તેની લાળ છે કે તેનું લોહી છે, તેની રાસાયણિક પ્રક્રિયા દ્વારા આ સેમ્પલ લેવામાં આવતું હોય છે। ત્યારબાદ ડીએનએ નિષ્કરણ કરવામાં આવે છે, એટલે લેબોરેટરીમાં તે સેમ્પલ મોકલવામાં આવે છે, ત્યાં નિષ્કરણ કરવામાં આવે છે। ત્યારબાદ ડીએનએ એમ્પ્લિફિકેશન કરવામાં આવે છે, એટલે કે રિસર્ચ બેઝ લેબોરેટરીમાં રિસર્ચ થતું હોય છે કે આ ડીએનએ છે તેના માતા પિતા કે તેના ભાઈ સાથે કઈ રીતના મેચ થાય છે, શું છે તે પ્રક્રિયા કરવામાં આવે છે। ત્યારબાદ ડીએનએ પ્રોફાઇલિંગ કરવામાં આવે છે, એટલે કે રિસર્ચ લેબોરેટરીમાં આનું પ્રોફાઇલિંગ થાય છે અને ડિટેલમાં રિસર્ચ કરવામાં આવે છે। ત્યારબાદ મેચિંગ અને વિશ્લેષણ કરવામાં આવે છે। વૈજ્ઞાનિકો અને સાયન્ટિસ્ટો ત્યાં લેબોરેટરીના એ વિશ્લેષણ કરે છે અને જે અન્ય ડીએનએ છે તેની સાથે આ ડીએનએ કેટલું મેચ થાય છે, મેક્સિમમ 50%થી વધુ જો ડીએનએ મેચ થતું હોય તો તે ડીએનએ માતા પિતા સાથે મેચ થયેલું ગણાય છે, એટલે કે તેનું સ્વજન છે તેમ દર્શાવવામાં આવે છે। ત્યારબાદ રિપોર્ટિંગ કરવામાં આવે છે અને આ જે સેમ્પલ છે તે બહાર પાડવામાં આવે છે કે આ માતા પિતાનું સેમ્પલ છે તેના બાળક સાથે મેચ થયેલું હોય છે। ડીએનએ મેચિંગ ટેસ્ટ ફોરેન્સિક વિજ્ઞાનનું એક અનન્ય પરીક્ષણ છે, જેમાં માસ કેઝ્યુલિટી ઇન્ડેક્સમાં મૃતકોની ઓળખ માટે ખૂબ જ અસરકારક થાય છે। એટલે કે મોટા પ્રમાણમાં દુર્ઘટના બની હોય, અમદાવાદમાં જે પ્રમાણે વિમાન દુર્ઘટના બની છે તેમાં મોટા પ્રમાણમાં વ્યક્તિઓ ભડથું થઈ ગયા છે, તેમની ઓળખ કરવી મુશ્કેલ છે, તેવા સંજોગોમાં ડીએનએ સેમ્પલ ટેસ્ટિંગ દ્વારા તેમની ઓળખ કરવામાં આવે છે। આ ટેસ્ટની ચોકસાઈ, ઝડપ અને ડિગ્રેડ થયેલા સેમ્પલમાંથી પણ પરિણામ આવવાની ક્ષમતા તેને અનન્ય બનાવે છે। આ સેમ્પલ દ્વારા ડીએનએ ટેસ્ટિંગના સેમ્પલ દ્વારા 99% જેટલી ચોકસાઈ આ ડીએનએ સેમ્પલમાં રહેલી છે। જો કે એક જટિલ પ્રક્રિયા છે। અમદાવાદથી તમામના સેમ્પલ લેવામાં આવશે, ત્યારબાદ તેમને ગાંધીનગર નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટી ખાતે આ સેમ્પલ મોકલવામાં આવશે, ત્યાં તેમનું ટેસ્ટિંગ થશે અને ત્યારબાદ તેમના મૃતકોને, સ્વજનોને જાણ કરવામાં આવશે કે તેમનું આ સ્વજન છે અને ત્યારબાદ તેમને સુપરત કરવામાં, તેમની બોડી છે કે તેમનું જે કંકાલ મળ્યા છે તે તેમને સુપરત કરવામાં આવશે। તો આ ડીએનએ અંગેની પ્રોસેસ હતી કે કઈ રીતના ડીએનએ સેમ્પલિંગ કરવામાં આવે છે, કઈ રીતના આની પ્રોસેસ કરવામાં આવે છે, લેબોરેટરીમાં કઈ રીતના એનું ટેસ્ટિંગ થાય છે, તે અંગે અમે આપને માહિતી આપી। આ માહિતી અંગે આપનું શું કહેવું છે અને આ વિડીયો અંગે આપના નિવેદનો અમને કોમેન્ટમાં જરૂર જણાવશો। આ રિપોર્ટમાં હાલ આટલું જ। ધન્યવાદ।